નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના હિસાબી પદ્ધતિના લેક્ચરમાં આપણે ભણીશું હિસાબી પદ્ધતિના હેતુ. ગયા વીકમાં આપણે ભણી ગયા હિસાબી પદ્ધતિના લક્ષણો. કે હિસાબો રાખવાની જે પદ્ધતિ છે એના લક્ષણો કયા કયા? તો કે એમાં વ્યવહારની કાયમી નોંધ રાખવામાં આવે, નાના માધ્યમમાં નોંધવામાં આવે છે. જે કાંઈ ઘણા બધા લક્ષણો આપણે ભણી ગયા કે ભાઈ એને વર્ગીકરણ કરવામાં આવે, અર્થઘટન કરવામાં આવે, આપણે એના પરથી ઐતિહાસિક માહિતી મેળવવામાં આવે. આ જુદા જુદા એના લક્ષણો ભણી ગયા હતા. ત્યારબાદ આજે આપણે ભણવાના છે હિસાબી પદ્ધતિના હેતુ. આમ જોવા જાય તો હિસાબી પદ્ધતિના 9 હેતુઓ છે. હેતુ એટલે હિસાબી પદ્ધતિ રાખવામાં આવે છે તો એની પાછળનો હેતુ કયો? હું તમને બહુ સિમ્પલ સમજાવું. માનો કે તમે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવો છો, તો અહીંયા ભણવા આવવા પાછળનો તમારો હેતુ શું? તો ઘણા બધા હેતુઓ હોય. બધા વિદ્યાર્થીઓ ના અલગ અલગ. કોઈનો હેતુ માત્ર અહીંયા ભણવાનો જ હોય, કોઈને માત્ર અહીંયા બેહવાનો જ હેતુ હોય, કોઈને બીજી હળી કરવાનો, બીજાની હળી કરવાનો હેતુ હોય. સમજે? કોઈને ખાલી બેઠા બેઠા બસ મજા આવે. તો ઘણા બધા હેતુઓ ભણવાના. એ રીતના કોઈ પણ બાબતના ઘણા બધા હેતુઓ હોય. હિસાબી પદ્ધતિના ટોટલ 9 હેતુઓ હોય. શા માટે હિસાબી પદ્ધતિ રાખવામાં આવે છે? આમ હેતુઓ એના ઉપયોગિતા વાળું કહી શકાય. કે હેતુઓ જ એના ફાયદાઓ છે. દાખલા તરીકે તમે ભણવા આવો, તમારો હેતુ જો ભણવાનો હોય તો તમારો ફાયદો એ જ છે ને મોટા ભાગે. તો 9 હેતુઓ આમના ઘણા હેતુ ફાયદાઓની અંદર પણ આવશે. આ હિસાબી પદ્ધતિ રાખવા પાછળનો પહેલો હેતુ કાયમી નોંધ. મિત્રો, કાયમી નોંધ એટલે તમારા ધંધામાં કોઈ પણ વ્યવહાર બન્યો છે અથવા તો વ્યવહાર થયો છે તો ઈ વ્યવહારની આ હિસાબી પદ્ધતિ ચોપડે શું કરે? નોંધ કરે. હવે કોઈ પણ વ્યવહારને તમે ચોપડે નોંધો તો ઈ વ્યવહાર કાયમી નોંધ થઈ જાય. કાયમી એટલે એક વખત ચોપડે નોંધ થઈ ગયા પછી તમારે ભવિષ્યમાં ગમે ત્યારે એને લગતી માહિતીની જરૂર પડે તો તમે ઈ ચોપડામાંથી લખી શકો, જોઈ શકો, માહિતી મેળવી શકો. તો એનો પહેલો હેતુ થયો કે કોઈ પણ વ્યવહાર જે ધંધામાં થાય છે એની કાયમી નોંધ રાખવા માટે હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય. આ એનો પહેલો હેતુ કે મારા ધંધામાં થતો કોઈ પણ વ્યવહાર એને કાયમી માટે મારે યાદ રાખવો છે, કાયમી માટે મારે માહિતી જોઈએ તો એ કાયમી નોંધ માટે તો કે હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય. બીજો એનો હેતુ છે કે દરેક વ્યવહાર જે ધંધામાં દરેક વ્યવહાર થાય છે આ દરેક વ્યવહારની હિસાબી અસર જાણો. હિસાબી અસર એટલે માનો કે ધંધામાં કોઈ વ્યવહાર થયો તો એ વ્યવહાર થવાથી ધંધાને શું અસર થઈ અથવા તો શું અસર થશે એની જાણકારી મેળવવા માટે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. કોઈ વ્યવહારને તમે નોંધો ને એના પરથી વર્ગીકરણ કરવાનું, અર્થઘટન કરો તો તમને ખ્યાલ આવે કે આ વ્યવહારથી ધંધાને શું અસર થઈ. ધંધાને નફો થયો, નુકસાન થયું, ધંધાની સ્થિતિમાં સુધારો થયો, ઘટાડો થયો, જે કંઈ પણ આ દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે પણ હિસાબી પદ્ધતિનો હેતુ એટલે કે ઉપયોગ થાય. તો બે હેતુઓ આપણે ભણી ગયા. પહેલો હેતુ હતો એનો કાયમી નોંધ રાખવાનો વ્યવહારોની. બીજો હેતુ છે કે ધંધામાં થતા દરેક વ્યવહારની હિસાબી અસર જાણી શકાય. ત્યારબાદ ત્રીજો હેતુ છે કે ધંધાને વ્યવહારોની હિસાબી અસર તો જાણી શકાય, સાથે સાથે ધંધાને અસર કરતા પરિબળોની જાણકારી પણ મેળવી શકાય. તમે દર વર્ષે જો વ્યવહારોની નોંધ કરતા હો તો નોંધ કરવાથી તમને ફાયદો એ થાય કે એક વર્ષે તમને કોઈ બહારના બાહ્ય પરિબળો, તેજી, મંદી, ગ્રાહકોની માંગ, ફેશન જે કંઈ બદલે એ પ્રમાણે ધંધાને અસર થતી હોય તો એના પરિબળોની જાણકારી મળે હિસાબી પદ્ધતિ ઉપર. તો મિત્રો આ ત્રીજો હેતુ થયો અસર કરતા પરિબળોની જાણકારી મેળવી શકાય. ત્યારબાદ કર
ટકા ટેક્સ આપવો પડે, તો કેટલા પ્રમાણમાં કરવેરો આપણે નક્કી આપવો, કેટલો ફાયદો થયો, કેટલું નુકસાન થયું, કેટલો નફો થયો, આ જવાબદારી નક્કી કરવા માટે એટલે કરવેરાનું પ્રમાણ નક્કી કરવા માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. જો એનો હેતુ છે કે હિસાબી પદ્ધતિ રાખવાથી તમે હિસાબી પદ્ધતિ એટલે કે દરેક વ્યવહારની નોંધ કરો તો તમને કરવેરાની જવાબદારી નક્કી કરવામાં પણ આ ઉપયોગી થાય. આ એનો ચોથો હેતુ. કરવેરાની જવાબદારી નક્કી કરી શકાય, દેવાનું પ્રમાણ નક્કી કરી શકાય અને લેણાનું પ્રમાણ, ત્રણેય હેતુ ખૂબ સહેલા. એના ફાયદાઓની અંદર પણ આવશે. કરવેરાને તમે કીધું સરકારને કેટલા કરવેરા આપવાના, કેટલી આવક છે એ આપણે હિસાબી પદ્ધતિ પર ખબર પડે. તો એનો આ ચોથો હેતુ. પાંચમા દેવાનું પ્રમાણ જાણવું. દેવાનું પ્રમાણ એટલે તમે કોઈ પાસેથી ઉધારમાં માલ ખરીદો, માની લો તો હું કોઈ પાસેથી ઉધારમાં 5000 નો એટલે કે બાકીમાં 5000 નો માલ ખરીદો હોય, બીજા પાસે 10000 નો માલ ખરીદો હોય, તો જેટલો માલ મેં બાકીમાં ખરીદો છે એને મારે પૈસા તો આપવાના ને, તો એ મારું દેવું કહેવાય, મારે એને દેવાના છે પૈસા. તો એ ધંધામાં દેવાનું પ્રમાણ કેટલું છે તમારે જોવું હોય કે મારે કેટલા આપવાના છે, તો એ ક્યાંથી તમને મળે? હિસાબોની નોંધ કરી હોય તો મળે ને. ફલાણામાંથી 5000 નો માલ બાકી લીધો દેવાના, તો એના ઉપરથી આપણે ધંધાના દેવાનું પ્રમાણ નક્કી કરી શકાય, દેવાનું પ્રમાણ જાણી શકાય. એ જ રીતના મિત્રો લેણાનું પ્રમાણ જાણી શકાય. જેમ ધંધાને કોઈ વેપારીને પૈસા દેવાના હોય એ જ રીતના ધંધાએ પોતાના ગ્રાહકો પાસેથી પૈસા લેવાના હોય. માનો કોઈ પણ કરિયાણાનો વેપારી છે તો એ વેપારી પાસેથી ઉધારમાં માલની ખરીદી કરશે, અનાજ છે, કઠોળો છે, જે કાંઈ હોય ઉધારમાં ખરીદી કરશે અને પોતાના ગ્રાહકોને ઉધારમાં બાકીના માલનું વેચાણ કરે. એટલે ગ્રાહકો પાસેથી પૈસા શું થાય? લેવાના. એટલે એ એનું લેણ કહેવાય અને વેપારીને એને પૈસા દેવાના, એટલે એ એનું દેવું કહેવાય. તો ધંધામાં દેવાના કેટલા એટલે દેવું કેટલું છે અને લેવાના કેટલા એટલે લેણું કેટલું છે એનું પ્રમાણ જાણવા માટે હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય. એટલે એનો હેતુ છે આ પાંચમો અને છઠ્ઠો હેતુ. ખ્યાલ આવે છે? તમે હિસાબી પદ્ધતિ રાખો એટલે કે વ્યવહારની નોંધ કરો તો અને તો જ તમને ખબર પડે કે ધંધામાં દેવાનું પ્રમાણ કેટલું છે, લેણાનું પ્રમાણ કેટલું છે. જો દેવા લેણાનું પ્રમાણ જાણી શકાય, સાથે સાથે ધંધાની નફાકારકતા માપવા માટે પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ. નફાકારકતા, ધંધાએ કેટલો નફો કર્યો એ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિનો હેતુ છે. નફાકારકતા જાણવા માટે આપણે એ લખીએ છીએ. નફાકારકતા એટલે તમને ખબર પડી કે ધંધાનું પરિણામ, નફો કે નુકસાન. એવું નથી કે નફો જ થાય, ધંધો હોય તો નુકસાન પણ થાય, પણ જે કંઈ પરિણામ છે એ પરિણામ મેળવવા માટે હિસાબી પદ્ધતિ લખવામાં આવે. જો તમે હિસાબી પદ્ધતિ નહીં લખો તો તમને ધંધાનું પરિણામ કે ધંધાની નફાકારકતા ન જાણી શકાય. તમે ધંધામાં થતા દરેક વ્યવહારની નોંધ કરો તો અને તો જ તમને ધંધાની નફાકારકતા જાણી શકાય. કોઈ પણ કરિયાણાનો વેપારી, કોઈ પણ નાનો વેપારી, ગમે એ દુકાનદાર તો પોતે કેટલાનો માલ ખરીદે છે, કેટલાનો માલ વેચે છે, કેટલું ભાડું ચૂકવે છે, કેટલી મજૂરી ચૂકવે છે, આ બધા ખર્ચાઓની નોંધ કરે ને બધી આવકોની નોંધ કરે. વર્ષના અંતે આવકોમાંથી ખર્ચાઓ બાદ કરવાથી તમને જે મળે એ ધંધાનો નફો કે નુકસાન તમને પ્રાપ્ત થાય. આટલા માટે હિસાબી પદ્ધતિ ખૂબ જરૂરી છે એટલે કે વ્યવહારોને નોંધવા જરૂરી છે. પણ હિસાબી પદ્ધતિમાં વ્યવહારોને ચોક્કસ માપદંડથી નોંધવામાં આવે. તમને એવું થાય કે કરિયાણાનો વેપારી છે તો એ એની રીતે હિસાબો નોંધ કરતો હતો. આપણી ઘરે આપણા મમ્મી હિસાબોની નોંધ તો કરે કે ભાઈ પપ્પાનો પગાર 25000 હતો, 25000 માંથી મહિને 5000 ભાડું ભર્યું, 3000 રૂપિયા દૂધ લીધું, ફલાણું લીધું છે કે એનો હિસાબ. પણ આપણે એકાઉન્ટ એટલે કે હિસાબી પદ્ધતિના આ નાના મૂળ તત્વોના કોમર્સના વિદ્યાર્થી છો, આપણે એવું એકાઉન્ટ હિસાબો કરવાના કે જે હિસાબો સર્વ સ્વીકૃત એટલે કે દુનિયાના કોઈ પણ છેડે જઈને તમે આ પદ્ધતિએ હિસાબો લખો તો એ લોકો એને માન્ય કરે. આ માટેના સર્વ સ્વીકૃત નિયમો અને સિદ્ધાંતો
હિસાબો કઈ રીતે લખવા એ માટે ખૂબ જરૂરી છે તમારા બધી બાબતોનો અભ્યાસ કરવો, જેની મદદથી ધંધાની નફાકારકતા જાણી શકાય, સાથે સાથે ધંધાની આર્થિક પરિસ્થિતિ અથવા તો આર્થિક સ્થિતિ. હવે તમને ખબર જ હોય, ઘણી બધી વખત તમે તમારા ગ્રુપ સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં એવું કહેતા હોય કે ભાઈ ફલાણાનો મિત્ર છે પણ એની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે અથવા તો આર્થિક સ્થિતિ એની ખૂબ સારી છે. તો એવી રીતે કોઈ પણ ધંધાની પણ આર્થિક સ્થિતિ હોય. તમે તમારા મિત્રની આર્થિક સ્થિતિ કેવી ઉપરથી જાણી શકો? તો કે તમારા જો મિત્રને ઘરનું મકાન હોય, ઘરે ગાડી ફોર વ્હીલર હોય, સારી ઇન્કમ હોય, તો તમે એવું કહી શકો કે ભાઈ એ મારો મિત્ર છે ને એની આર્થિક સ્થિતિ સારી છે. કેમ? તો કે ગાડી બંગલા બધું છે એની પાસે. તો એની મિલકતો જે છે એ મિલકતો ઉપરથી એની આર્થિક પરિસ્થિતિ નક્કી થાય. હવે કોઈ મિત્ર પાસે ઘરનું મકાન ન હોય, ગાડી ન હોય, તો તમે એવું કહી શકો કે ભાઈ એ મિત્રની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, કારણ કે એની પાસે કોઈ મિલકતો નથી. તો ધંધાની પાસે પણ આર્થિક સ્થિતિ હોય. જો ધંધાની પાસે એટલે ધંધાની જે દુકાન હોય, ધંધાનું જે ગોડાઉન હોય, ધંધાના જે યંત્રો હોય, આ બધા જ ઘરના પોતાની માલિકીના હોય અને એની પર લોન ન ચાલતી હોય, એટલે કે તમામ મિલકતો પોતાની ઘરની હોય, તો આપણે એવું કહી શકાય કે ધંધાની આર્થિક સ્થિતિ સારી. અને જો દુકાન ભાડે હોય, ગોડાઉન ભાડે હોય, તોય લોન આવતી હોય, તો આપણે કહી શકાય કે આર્થિક સ્થિતિ સારી નથી. જો મંદી આવે 2 લાખ રૂપિયા જરૂર પડે તો ધંધા પાસે નથી. તો આવી રીતે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો? ધંધાની પાસે કેટલી મિલકતો છે, કેટલી નથી, કેટલી ઘરની છે, કેટલી ભાડે છે, આ બધી બાબતોની નોંધ હિસાબી પદ્ધતિમાં કરવામાં આવે. અને એક વખત તમે હિસાબો જુઓ તો તમને ખબર પડી જાય કે લખ્યું ધંધાની પાસે મકાન છે, જમીન છે, આ ગોડાઉન છે, આટલા યંત્રો છે, આ બધું પોતાનું છે, તો આપણે કહી શકાય કે આર્થિક સ્થિતિ સારી છે. આમ ધંધાની આર્થિક સ્થિતિને જાણવા માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી, એટલે કે એના હેતુઓની અંદર આઠમો હેતુ છે. ત્યારબાદ હિસાબી પદ્ધતિનો મિત્રો છેલ્લો હેતુ છે કે ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા. તમે હિસાબો લખતા હોય તો તમને ખબર પડે કે ભૂલ હોય કે કોઈ છેતરપિંડી ગોટાળો કરે તો તમને ખબર કેમ પડે? જો તમે હિસાબો લખતા હોય તો આપણે આગળ હિસાબો લખવાના જ છે, આગળના બધા ચેપ્ટરોમાં એ જ કરવાનું છે. તો હું તમને તમને પ્રેક્ટિકલી ખબર પડશે કે આ સાહેબ અહીંયા ભૂલો હતી તો અહીંયા શોધી શકાય. તો આ હિસાબોમાં થતી જે ભૂલો છે કે છેતરપિંડી છે, ખોટા હિસાબો ન લખાય, ભૂલ ન થાય, છેતરપિંડી ન થાય, શોધી શકાય ને રોકવા માટે આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય. તો આ 9 હેતુઓ મિત્રો હિસાબી પદ્ધતિના. અરે એકવાર માત્ર મુદ્દાઓની ચર્ચા કરીએ. હિસાબી પદ્ધતિના હેતુઓ તમારા માત્ર મુદ્દાઓ જ લખવાના છે. કેમ કે મોટો ડીપમાં સવાલ તમને ક્યારે નહીં પૂછે. માત્ર મુદ્દા યાદ રાખો તો બહુ બધી 2 ગુણમાં પૂછાય. તો 2